पर्यन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो उवज्जायाणम् नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सौवेसिं पठमं हवै मंगलम હતા પણ એવા ઘણા બધા સિદ્ધાંતો છે. આજે પણ ભગવાન મહાવીરે કોઈ પણ જીવાત્મા હોય સંસારની અંદર જીવન જીવતો કોઈ પણ પાપાત્મા પણ હોય, એ પાપાત્મા કેવી રીતે પુણ્યાત્મા બની શકે, ખાડામાં પડેલો આત્મા કેવી રીતે ઉત્થાનના શિખરો સર કરી શકે, એ માટે ભગવાન મહાવીરના ધર્મશાસનની અંદર થઈ ગયેલા અનેક મહાન આચાર્યોએ જે કેટલાક માર્ગો બતાડ્યા છે, એમાંના એક માર્ગ ઉપર, એક ઉપાય ઉપર આજે મારે તમને થોડીક વાતો કરવાની છે. પર્યુષણ પર્વના 5મા દિવસે આત્મકલ્યાણનો આ એક બહુ સરળ અને સચોટ પણ જો ઉપાય આપણે અપનાવી લઈએ ને આપણા જીવનમાં ઉતારી લઈએ તો હું ખાતરીથી કહું છું કે જીવન પરિવર્તનના આરે આવીને ઊભું રહ્યા વિના રહેશે નહીં. અદ્ભુત 2 ઉપાયો બતાડ્યા છે. આપણા જ્ઞાની પુરુષો એવા સ્વાર્થી નહોતા કે પોતાનું આત્મકલ્યાણ કરીને બેસી જાય. એમણે પોતાના આત્માની સાધના કરી, કલ્યાણનો પુરુષાર્થ કર્યો. એની સાથે સાથે જગતના જીવો ઉપર પણ એમના હૃદયમાં અપાર કરુણા હતી કે આ બિચારા જગતના જીવો કઈ રીતે આ ખાડામાંથી બહાર નીકળે, કેટલી અશાંતિનો ભોગ બનેલા છે, કેવી કેવી દુર્ભાવનાઓથી એ પીડાઈ રહ્યા છે, કેટલી વાસનાઓમાં એ અટવાઈ રહ્યા છે. આ બધાની અંદર તો એની શાંતિ, એનો આનંદ, એની પવિત્રતા ખલાસ થઈ જશે. કોઈ રસ્તો કરવો જોઈએ કે આ બધામાંથી આ જીવાત્માઓને ઉગારી લેવામાં આવે. આવી કરુણાપૂર્ણ ભાવના પણ એમના હૃદયમાં જાગી અને એ કરુણાપૂર્ણ ભાવનામાંથી એમણે જે તત્વોનું ચિંતન કર્યું, સંસારના નાનામાં નાના બાળ જીવોને પણ ઉપયોગી બની શકે એવા જે ઉપાયો એમણે શોધ્યા, એનું એમણે એમના ગ્રંથોની અંદર ક્યાંક ને ક્યાંક પાછું માર્ગદર્શન પણ આપ્યું છે. એવા જ એક મહાપુરુષે આ સંસારમાં જીવન જીવતો કોઈ પણ જીવાત્મા જે પતિતમાંથી પાવન થવા ઈચ્છતો હોય, જે ખીણમાંથી બહાર નીકળીને શિખરે પહોંચવા માંગતો હોય, જે આત્માને પરમાત્મા પદ સુધી લઈ જવા ઝંખતો હોય, એવા પ્રત્યેક આત્માઓને માટે એ સિદ્ધિ પ્રાપ્ત કરાવી આપનારા 2 અદ્ભુત ઉપાયોની એમણે શોધ કરી અને આપણને બતાડ્યા છે. હું જે શરૂઆતમાં શ્લોક બોલ્યો એમાં એ 2 ઉપાયોની જ વાત છે અને આજે મારે તમને એ 2 ઉપાયો બતાડવા છે કે જે બંધનમાંથી આપણને મુક્તિ તરફ લઈ જાય, જે પતનમાંથી આપણને ઉત્થાનના શિખરે આરૂઢ કરી દે, એવી અદ્ભુત શક્તિ ધરાવતા એ 2 ઉપાયો છે. પરંતુ એ ઉપાયો બતાડતા પહેલા હું સેલ્સમેન છું વચ્ચેનો, મારું કંઈ જ નથી. જે કંઈ છે ભગવાનનું છે. ભગવાનના માર્ગે ચાલ્યા ગયેલા આચાર્ય ભગવંતો અને મહાપુરુષોનું છે. એમના ગ્રંથોમાંથી, એમના શાસ્ત્રોમાંથી જે કંઈ મળે છે એ બને એટલી સારામાં સારી સેલ્સમેનશીપ અપનાવીને બજારમાં મૂકવાની મહેનત કરું છું કે ભગવાનનો માલ જેટલો ખપ્યો એટલો સાચો, કોકનું ભલું થઈ જશે. આ એક જ ભાવનાથી કામ કરું છું. પણ એ માલ મારે તમને આજે બતાડવો છે, પણ એ બતાડતા પહેલા હું એ જાણી લેવા માંગુ છું કે ગ્રાહક તો સાચા છે ને, તો મહેનત કરીએ. માલ લેવો છે ખરો ભાઈ? તમે ગભરાતા નહીં. હું કોઈને સાધુ થવાની વાત નથી કરવાનો કે સંસાર છોડી દો, દીક્ષા લઈ લો, એવી કોઈ વાત નથી કરવાનો. તમે જ્યાં હો ત્યાં જે કરતા હો તે, પણ એની વચ્ચે પણ તમે પતિતમાંથી પાવન બની શકો, ઉત્થાનના શિખરે આરૂઢ થઈ શકો, આત્માને પરમાત્માની નજીક લઈ જઈ શકો, એવી અદ્ભુત રામબાણ દવાઓ, 2 અદ્ભુત ઉપાયો જે મહાપુરુષોએ બતાડ્યા છે એ મારે તમને આજે બતાડવા છે. પણ એ પહેલા હું એટલું તો જાણી લઉં ને કે પતિતમાંથી પાવન થવું છે ખરું? જેને થવું હોય એને ઉપાય બતાડેલા કામના, જેને થવું જ ન હોય એને માટે તો બધું નકામું છે. થવું છે ખરું? પણ થવું છે. કારણ કે એ જો ન હોત તો અત્યારે અહીં તમે બેઠા ન હોત.
આજે કંઈ રવિવાર નથી, ચાલુ દિવસ છે, અને આટલા મોટા ધંધા લઈને બેઠેલા તમે કે એવા નવરા નથી કે આમ આંટા માર્યા કરો, પણ આજે તમે તમારો ધંધો છોડીને, ઘર છોડીને, સંસારની પ્રવૃત્તિઓ છોડીને, બધામાંથી સમય કાઢીને રોજ સવારે, બપોરે, સાંજે, રાત્રે સતત સત્સંગ, ભક્તિ, પ્રતિક્રમણ, આ બધી આરાધનાઓ કરો છો. એમ સૂચવે છે કે તમારા હૃદયની અંદર એક બાજુ જેમ સંસાર પ્રત્યેનું આકર્ષણ પડ્યું છે, એમ સાથે સાથે ભગવાન પ્રત્યેનું, ભગવાનના ધર્મ પ્રત્યેનું પણ આકર્ષણ પડ્યું છે. નહીં તો આ પુરુષાર્થ થઈ ન શકત. આજે તમે અહીં આવ્યા છો એ જ એમ સૂચવે છે કે તમારે પણ પતિતમાંથી પાવન થવું તો છે જ. આ જેને થવું હોય એને જ ઉપાય બતાડેલા કામના. જેને પણ પાવન થવાનો વિચાર કોને આવે? પાવન થવાનો વિચાર કોને આવે? હું પતિત છું એનું જેને ભાન હોય તેને. જેને પતિત છું એવું ભાન જ ન હોય એને પાવન થવાનો વિચાર આવે? અને જેને પાવન થવાની ઝંખના ન હોય એને પાવન થવાના ગમે એટલા ઉપાયો જ્ઞાની પુરુષો બતાડે તો એને માટે કામના બને? સવાલ જ નથી. તરવાની ઈચ્છા હોય એને જ નાવિક તારી શકે છે. પણ તરવાની ઈચ્છા કોને જાગે? જેને ડૂબી રહ્યાનું ભાન હોય. હું ડૂબી રહ્યો છું એવું આપણને લાગે છે ખરું? પ્રતિપળ રાગ અને દ્વેષના ભાવો મને ડૂબાડી રહ્યા છે. મરી જઈશ, કોઈક બચાવી લે તો સારું, આવો કોઈક હૃદયમાં ભાવ જાગે છે? જો જાગતો હોય તો ચિંતા નહીં કરતા, બચાવનારા તૈયાર છે. પણ ડૂબી રહ્યાનું ભાન તો હોવું જ જોઈએ. જેને ડૂબી રહ્યાનું ભાન નથી એને તરવાની ઝંખના જાગે નહીં. જેને તરવાની ઝંખના જાગે નહીં એને તારનારા 2 ની 22 ઉપાયો મળી જાય તો એ કામ લાગે નહીં. એટલા માટે હું માલ બતાડતા પહેલા પાક્કી ચોકસાઈ કરી લેવા માંગુ છું કે આપણે તરવું છે. મુક્તિનો વિચાર કોને આવે? જેને બંધન ખટકતું હોય. જેને બંધન ખટકતું જ ન હોય એને મુક્તિનો વિચાર આવે? એક ગામની અંદર એક મહાત્મા પધાર્યા, સંત પધાર્યા. એમનું પ્રવચન રોજ થવા માંડ્યું. ગામના બધા લોકો પ્રવચનની અંદર આવવા માંડ્યા. એટલું સરસ પ્રવચન આપે છે, લોકો ખુશ છે એકદમ કે શું પ્રવચન છે, મજા આવે છે. ગામમાં આખામાં જ્યાં 2 મિત્રો મળે, કોઈ 2 બહેનપણીઓ મળે, ભેગી થાય એટલે ચર્ચા એ જ હોય કે અરે આજે તો શું મારા સાહેબે વાત કરી હતી વ્યાખ્યાનમાં, એટલી મજા આવી. જ્યાં જુઓ ત્યાં ચોરે ચૌટે, ગામે દુકાને બધે આ જ ચર્ચા. એ ગામની અંદર એક શેઠ રહેતા હતા, આગેવાન. રોજ ડેઈલી નિયમિત પ્રવચનમાં આવે, રેગ્યુલર પ્રવચનમાં આવે, ધ્યાનથી પ્રવચન સાંભળે, પાછા ઘરે જાય. એટલે ઘરે જઈને આમ હર્ષ તો માતો જ ન હોય. એટલે કે અરે શું આજ તો એટલી મજા આવી, એટલો સરસ વાર્તા આજે મારા સાહેબે કીધી, એવો દાખલો આપ્યો, એમ ઘરમાં વાત કરે. કારણ કે ઘરના બધા માણસો કંઈ બધો લાભ લઈ શકે એવી બધાની અનુકૂળતા ન હોય. શેઠ રેગ્યુલર આવતા હતા પણ ઘરના બહેનો બધા નહોતા પણ આવી શકતા. તો એમને પાછા શેઠ વાત કરે કે આજે મારા સાહેબે આ સમજાવ્યું, આજે આ સમજાવ્યું, આજે આ સમજાવ્યું, એમ રોજ વાતો કરે. હવે એ શેઠને ત્યાં પાંજરામાં એક પોપટ પાડેલો હતો. પોપટ ટ્રેન કરેલો, એને મનુષ્યની ભાષા પણ શીખવાડેલી. પેલો પોપટ પાંજરામાં બેઠો બેઠો રોજ આ શેઠની વાતો સાંભળ્યા કરે. અને 2-5-15 દિવસ ગયા એટલે પોપટને એમ થઈ ગયો કે કયો કે ન કયો કે આ કોઈ સાધુ જોરદાર આવ્યા લાગે છે, ભલાની મુક્તિની વાતો કરે છે, પણ આ મહારાજ મારી તો મુક્તિની કંઈ વાત જ કરતા નથી. એટલે એક દિવસ શેઠ જ્યારે પ્રવચનમાં જવા માટે તૈયાર થયા ત્યારે પોપટ કહે છે કે શેઠ મારું એક કામ કરશો? તો કે બોલ ભાઈ. તો કે મારો એક સવાલ છે, એ સવાલનો જવાબ લઈ આવવાનો છે, મારા સાહેબને પૂછી લાવશો કે? શેઠ કે ઓહો એમાં શું છે કે આપણે તો હવે આટલા બધા દિવસ થઈ ગયા, મારા સાહેબ સાથે ઓળખાણ પણ બરોબર થઈ ગઈ છે, આપણે તો ગમે તે પૂછી શકીએ એમ છે. બોલને ભાઈ શું પૂછવું છે, હું ચોક્કસ પૂછી આવીશ. એટલે પોપટે એક સવાલ આપ્યો. પોપટ કે મારા સાહેબને એમ પૂછજો ને કે મુક્તિ કેમ મળે? ઓહો એટલો જ સવાલ ને, ચોક્કસ આજે પૂછી આવું કે. શેઠ આવ્યા, પ્રવચનમાં બેઠા, પ્રવચન પૂરું થયું એટલે આગળ આવ્યા. બીજા બધા પણ ભાઈઓ ઊભા હતા. ત્યાં પેલા શેઠ કહે છે કે મહારાજ સાહેબ જો અનુકૂળતા હોય તો એક સવાલ પૂછવો છે કે. તો કે ભાઈ પૂછો. સાહેબ મુક્તિ કેમ મળે? મહારાજ સાહેબ એના ચહેરા સામે જોયું. મહારાજ સાહેબ કે ભાઈ આ સવાલ તમારો નથી લાગતો, તમારી શિકલ કહેતી નથી કે તમને કોઈ મુક્તિનો વિચાર આવે.
આ સવાલ તમારો નથી લાગતો, કોનો છે આ સવાલ? શેઠને થઈ ગયું કે મારા સાહેબ બહુ પાકા છે, પકડી તો પાડ્યા. બાપજી વાત તો સાચી છે ભાઈ સાહેબ, મારે ત્યાં એક પોપટ પાડેલો છે પાંજરામાં, એ પોપટનો આ સવાલ છે. એણે પૂછાયું છે કે મુક્તિ કેમ મળે. જ્યાં શેઠે વાત કરી અને ખબર નહીં અચાનક શું થયું, મારા સાહેબ એકદમ આમ પાટ ઉપર જ આમ ગબડી પડ્યા, એકદમ ગબડી પડ્યા અને બેભાન થઈ ગયા. શેઠ તો ગભરાણા, માર્યા ઠાર. મારા સાહેબને કંઈ હતું નહીં, સરસ મજાનું કલાક સુધી પ્રવચન આપ્યું, પ્રેમથી વાતો કરતા હતા. આ મેં કંઈક સવાલ પૂછ્યો અને તરત જ મારા સાહેબને કંઈક થઈ ગયું. હાડું આ તો આપણા માથે ટોપલો આવી જશે કે શેઠે કંઈક કરી નાખ્યું મારા સાહેબને. શેઠ ગભરાણા અને જામ ટોળું હતું એ મારા સાહેબને શું થયું શું થયું શું થયું કરે છે. એટલામાં તો શેઠ ધીમે રહીને સરકી ગયા ત્યાંથી, કે અહીંથી ભાગી જવામાં મજા છે, નહીં તો ટોપલો આપણા માથે આવશે. તો ભાગતા સીધા ઘરે પહોંચ્યા. ઘરે પોપટ રાહ જોઈને બેઠો છે. પોપટે સીધું જ પૂછ્યું શેઠ આવ્યા એટલે કે શેઠ સવાલનો જવાબ લઈ આવ્યા? અરે મુક તારો સવાલ. હા શેઠ શું થયું? અરે જવા દે. કેટલી સરસ વાતો કરતા હતા મારા સાહેબ, કેટલું મજાનું વ્યાખ્યાન આપતા હતા. મેં મારા સાહેબને કીધું કે સાહેબ મુક્તિ કેમ મળે. મારા સાહેબને ખબર પડી કે બહુ જ્ઞાની છે. મને કે આ કોનો સવાલ છે? એટલે મેં કીધું કે અમારે ત્યાં પોપટ છે પાંજરામાં, એ પોપટે પૂછાવ્યું છે. અને મેં જેવી તારી સવાલની વાત કરીને ખબર નહીં મારા સાહેબને શું થયું, મારા સાહેબ તો બેભાન થઈને પડી ગયા. હું તો ભાગી આવ્યો. પોપટ કે એમ? આમ એમ કહેતાની સાથે પોપટ પાંજરામાં ઢળી પડ્યો, બેભાન. શેઠને થઈ ગયો કે કયો કે ન કયો, આ સવાલમાં કંઈક જાદુ છે. મારા સાહેબ આગળ કીધું, મારા સાહેબ ગબડી પડ્યા. પોપટ આગળ કહું છું, પોપટ ગબડી પડ્યો. કંઈક ગરબડ છે, જાદુ. શેઠને એટલો પ્રેમ હતો પોપટ ઉપર, વર્ષોથી પાડેલો, એની સાથે એટલું એટેચમેન્ટ બંધાઈ ગયેલું. એને આમ હવા નાખે છે. પોપટ હાલે કે ચાલે, એને બોલાવે છે, બોલ ભાઈ બોલ. કોણ બોલે છે? આંખ ખોલતો નથી, એક શબ્દ બોલતો નથી. પાણી મૂકે તો પાણી પીતો નથી, મરચું મૂક્યું તો મરચું ખાતો નથી. પોપટ ખાતો નથી, પોપટ પીતો નથી, પોપટ બોલતો નથી, પોપટ ચાલતો નથી. પડ્યું મળદું. ઘણી મહેનત કરી, 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક મહેનત કરી કરીને શેઠ થાક્યા. પોપટ હાલે કે ચાલે અને શેઠને થઈ ગયું કે ખલાસ, પોપટ મરી ગયો લાગે છે. દુઃખ થઈ ગયું શેઠને. પાંજરું નીચે ઉતારે છે. મરી ગયેલા પોપટને કોણ રાખે? મરી ગયેલા માણસને નથી રાખતા તો પોપટને રાખવાના છે કોઈ? ઉતાર્યો, પાંજરું ઉતાર્યું, પાંજરું ખોલ્યું. ઘરની સામે એક મોટું ઝાડ હતું, ત્યાં જઈ અને ઝાડની નીચે પોપટને ફેંક્યો. જેવો પાંજરામાંથી પોપટને ફેંક્યો કે પોપટ તરત જ પાંખો ફફડાવતો ફફડાવતો ઉડીને ઝાડ ઉપર બેસી ગયો. શેઠ તો જોઈ જ રહ્યા, મરી ગયેલો માનતા હતા ને આ તો ઉડ્યો પાછો અને ઝાડ ઉપર બેઠો છે. એટલે શેઠ પાછા એને બોલાવે છે કે અલ્યા આ બધું શું કે? હું ક્યારનો તને બોલાવતો તો, ખવડાવતો તો, પીવડાવતો તો, તું કંઈ આન્સર નહોતો આપતો અને આ હવે વળી પાછો ઉડ્યો, આ તે શું કર્યું? તો કે કંઈ નહીં, મારા સાહેબે મારા સવાલનો જવાબ આપ્યો હતો, મેં એનો અમલ કર્યો, મને મુક્તિ મળી ગઈ. હે કે શું જવાબ આપ્યો? તો કે મારા સાહેબ એમને એમ થોડી ગબડી પડ્યા હતા, કે એમણે પ્રેક્ટિકલ જવાબ આપ્યો હતો. એમણે એમ કહ્યું હતું કે આ દેહને, આ ઇન્દ્રિયોને એને સુવડાવી દઈએ, આ મનને પણ શાંત કરી દઈએ, એ બધાથી પર થઈ જઈએ તો મુક્તિ મળે. આ બાંધી રાખનાર હોય તો દેહની આસક્તિ છે, બાંધી રાખનાર હોય તો ઇન્દ્રિયોની લાલસાઓ છે, બાંધી રાખનાર હોય તો અવળચંડુ મન છે, એ બધાને સુવડાવી દો, એનાથી પર થઈ જાઓ તો મુક્તિ મળે. મારા સાહેબે મારો જવાબ આપ્યો હતો, મેં એનો પ્રેક્ટિકલ રીતે અમલ કર્યો. હું સુઈ ગયો. સાચું કહું શેઠ, તમે જ્યારે ખાવાનું મૂકતા હતા ને મન તો એટલું થતું હતું કે ખાઈ લઉં, તરસ તો એવી લાગી હતી કે પાણી પી લઉં, આમ ક્યારનું આમ થતું કે જરાક આંખ ખોલીને જોઈ લઉં, પણ મેં મારા મન ઉપર સંયમ રાખ્યો, આંખ ખોલી દી. મન થયું પણ જરાય ખાધું નહીં, પાણીનું ટીપું પીધું નહીં, પૂરો કંટ્રોલ રાખ્યો. મારા સાહેબે કીધું હતું કે દેહ અને ઇન્દ્રિયોને સુવડાવી દઈએ તો મુક્તિ મળે. મેં એનો અમલ કર્યો, મેં સુવડાવી દીધું, મનને પણ સુવડાવી દીધું અને શેઠ જુઓ 4 કલાકમાં મને મુક્તિ મળી ગઈ. મારે તમને એમ કેવું છે કે મુક્તિનો વિચાર કોને આવે? જેને બંધન લાગતું હોય એને જ મુક્તિનો વિચાર આવે, અને જેને મુક્તિનો વિચાર આવે એ જ એના ઉપાયોને પકડી શકે. આપણને બંધન ખટકે છે ખરું? હું આજે ઉતાવળ નથી કરવાનો મારો માલ ખોલવાની. પહેલા મારે નક્કી કરી લેવું છે
કે માલ બરોબર લેનારા ગ્રાહકો તો સાચા છે ને? આપણને બંધન ખટકે છે. ડૂબી રહ્યાનું કોઈ દિવસ ભાન થયું છે? જેને ડૂબી રહ્યાનું ભાન હશે એને જ તરવાનો વિચાર આવશે. જેને બંધન ખટકતું હશે એને જ મુક્તિની ઝંખના જાગશે. અને એ જેની ભૂમિકા હશે એને જ મુક્ત કરનારા ઉપાયો જે જ્ઞાની પુરુષોએ બતાડ્યા છે કામ લાગવાના છે. પણ હકીકતમાં હું એમ માની લઉં છું કે તમે મુક્ત થવાની ઝંખના વાળા છો. તમને બંધન કંઈક ખટકે છે અને એટલા જ માટે અહીં આવ્યા છો. એટલે તમને સાચા ગ્રાહક માનીને જ હવે હું વાત કરી રહ્યો છું કે ગમે એવો આત્મા હોય, એ કોઈ પણ પતનની ઊંડી ખીણમાં પડેલો હોય, મુક્ત થઈ શકે છે. અને એવા મુક્ત કરનારા બે ઉપાયો આપણા જ્ઞાની પુરુષોએ બતાડ્યા છે. સાપ ગમે એવો કરડ્યો હોય, નાકનું ઝેર ગમે એટલું ચડી રહ્યું હોય, પણ જેને ખબર પડી જાય કે મને સાપ કરડ્યો છે અને ઝેર ચડી રહ્યું છે, તો એ ઝેરને ઉતારવાના ઉપાયો પણ હોય છે કે નહીં? બચવાની શક્યતાઓ પણ છે કે નહીં? પણ ખબર જ ન હોય કે મને ઝેર ચડ્યું છે તો એ તો મરી જ જાય માણસ. મને ઝેર ચડી રહ્યું છે એટલું ભાન તો હોવું જ જોઈએ. અને જેને એ ભાન છે એને કોઈ જ વાંધો ના આવે, એ બચી જાય. કારણ કે બચાવનારી વસ્તુઓ પણ આ દુનિયામાં છે. તમે કદાચ સાંભળ્યું હશે, શાસ્ત્રોમાં એક વાત આવે છે. ક્યારેક છે ને જંગલમાં સાપ અને નોળિયો બે ભેગા થઈ જાય. બંને ખતરનાક પ્રાણી. નોળિયો એ હુમલાખોર અને સાપ પણ હુમલાખોર. અને એમાં નથી ને જંગલમાં બે ક્યારેક ભેગા થઈ ગયા તો કંઈ કહેવાય નહીં કોણ કોને મારી નાખશે. સાપ અને નોળિયો બે સામસામે લડાઈમાં આવી જાય છે. એકબીજાને પછાડવાની મહેનત કરે છે. વારંવાર સાપ કરડે, પણ તે વખતે જે નોળિયો હોશિયાર હોય છે, એ હોશિયાર નોળિયો જાણતો હોય છે એક વસ્તુ. જંગલમાં એક એવી વનસ્પતિ ઉગે, એવી એક વેલ ઉગે છે જેને નોળવેલ કહેવામાં આવે છે. એ વનસ્પતિનો સ્વભાવ એવો કે ગમે એવું ઝેર ચડ્યું હોય પણ નોળિયો જો એ નોળવેલની પાસે પહોંચી જાય અને નોળવેલને સૂંઘે તો પેલી વેલ એનું બધું ઝેર ખેંચી લે અને નોળિયો નિર્વિષ બની જાય. પાછો શક્તિશાળી થઈને પાછો લડવા માટે સમર્થ થઈ જાય. એટલે જ્યારે કદાચ નોળિયાને સાપની સાથે લડવાનું આવે તો હોશિયાર નોળિયો શું કરે? સાપની સાથે લડતો જાય ને ખસતો જાય, લડતો જાય ને ખસતો જાય, લડતો જાય ને ખસતો જાય, ખસતો 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 જ્યાં નોળવેલ ઉગી હોય ત્યાં સુધી સાપને ખેંચી જાય. અને એકવાર નોળવેલની પાસે પહોંચી ગયો પછી નોળિયો નિશ્ચિંત છે, નિર્ભય છે. એને હવે એમ છે કે હવે મને જરાય વાંધો નથી, ગમે એટલા હુમલા કરવા દો ને, સાપ કરડે હું નોળવેલ સૂંઘી લઈશ, મારું બધું ઝેર ઉતરી જશે, કામ થઈ જશે. અને સાપ કરડે, ઝેર ચડે, પણ નોળિયો નોળવેલ સૂંઘી લે, નિર્વિષ થઈ જાય, પાછો ડબલ જોરથી હુમલો કરે અને છેવટે સાપ માર્યો જાય અને નોળિયો વિજયી બની જાય. આપણા જ્ઞાની પુરુષો કહે છે કે આ સંસારની અંદર ડગલે ને પગલે રાગત દ્વેષની નાગણો તો તમને ડંખી જ રહી છે. એનું ઝેર તો ચડી જ રહ્યું છે, પણ એ ઝેર તમને મારી ન નાખે તો સારું એવી ઈચ્છા છે. ઝેરથી બચવું છે તો એને માટે બચવા માટે નોળવેલ પણ છે. એવી બે નોળવેલ આજે હું તમને બતાડવા માંગુ છું કે એ નોળવેલ સૂંઘો અને તમારું ઝેર ઉતરી જાય. બોલો, જોઈએ છે? સૂંઘવી છે? હવે બોલી બતાડી દઉં? બહુ થઈ ગયું. બે અદ્ભુત નોળવેલ છે, ચમત્કારિક નોળવેલ. ગમે એવા ઝેર ચડ્યા હોય બધા ઝેરે ચૂસી લે, ઉતારી લે, એવી બે અદ્ભુત નોળવેલ આપણા જ્ઞાની પુરુષોએ બતાડી છે. અને એ બે નોળવેલનું નામ છે, પહેલી નોળવેલ છે સાધુ પુરુષનો સમાગમ અને બીજી નોળવેલનું નામ છે પરમાત્માની ભક્તિ. ગમે એવો સંસારી જીવ એના જીવનની અંદર વધુમાં વધુ જે સંત પુરુષોનો સમાગમ કરતો રહે, સાધુના સમાગમમાં રહેતો રહે અને જ્યારે મોકો મળે ત્યારે પરમાત્માની ભક્તિ કરતો રહે તો એને સંસારનું ઝેર કોઈ દિવસ ચડી શકતું નથી. ચડ્યું હોય કદાચ તો એ પેલી નોળવેલ એનું બધું ઝેર ઉતારી નાખ્યા વિના રહેતી નથી. અદ્ભુત છે આ બે નોળવેલ. સંસારમાં બચવું હોય, ભલે તમે દીક્ષા ન લઈ શકો, ભલે તમે બીજું કંઈ ના કરી શકો, કમસે કમ હંમેશા જિંદગીમાં આ બે નોળવેલ સૂંઘતા રહેજો. વધુ ને વધુ સાધુ પુરુષોનો સમાગમ કરતા રહેજો. સંતોનો સમાગમ તમારા જીવનની અંદર ટર્નિંગ પોઈન્ટ લાવી દીધા વિના રહેશે નહીં. તમને ખબર નથી કે ક્યારે તમારું જીવન બદલાઈ જશે. વાલિયા લૂંટારાને મહર્ષિ વાલ્મીકી બનાવનાર હોય તો એ સાધુ પુરુષનો સમાગમ હતો. નામા ડાકુને
સંત નામદેવ બનાવનાર હોય તો એ સાધુ પુરુષનો સમાગમ હતો. નૈસાર નામના એક ગામડાના નાનકડા ઠાકોરને ભગવાન મહાવીર બનાવનાર જો કોઈ હોય તો એ સાધુ પુરુષનો સમાગમ હતો. એક નામચીન ગુંડાને, ખતરનાક હત્યારાને બીજા ભાવમાં મહારાજા કુમારપાળ બનાવનાર હોય તો એ સાધુ પુરુષનો સમાગમ હતો. સાધુના સમાગમે કયા કયા ચમત્કારો નથી સર્જ્યા. વ્યક્તિની ખોટી ભ્રમણાઓ, ખોટી ધારણાઓ, જન્મ જન્માંતરના અવળા સંસ્કારો એ બધાને તોડી નાખવાની અને ધોઈ નાખવાની શક્તિ જો કોઈનામાં હોય તો એ સાધુ પુરુષના સમાગમમાં રહેલી છે. સાચા સંતો પાપાત્માઓને પણ પુણ્યાત્મા બનાવ્યા વિના રહેતા નથી. અદ્ભુત નોડવેલ છે. બધું ઝેર ચૂસી લે તમારું. અને આ વાત, આ બંને નોડવેલનો અદ્ભુત ચમત્કાર આપણને ઇતિહાસના એક દ્રષ્ટાંતની અંદર જોવા મળે છે. જેનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું, જેણે ભારતની સંસ્કૃતિમાં અને એમાં ખાસ કરીને ગુજરાતની જે સંસ્કૃતિ છે એમાં મહત્વનું યોગદાન આપ્યું, એ ગુર્જરેશ્વર મહારાજા કુમારપાળ. એ કુમારપાળ કેમ થયા? અહિંસાનું આટલું જબરજસ્ત એ કેવી રીતે કરી શક્યા પ્રસાર? ધર્મની આટલી બધી પ્રભાવના કરવાની ક્ષમતા એનામાં કેમ આવી? એનો ઇતિહાસ જાણવા જેવો છે. એનું જો કોઈ કારણ હોય તો એના જીવનમાં આવેલી આ બે નોડવેલ છે. કુમારપાળ રાજાનો પૂર્વભાવ બહુ સારો નથી, બહુ ખતરનાક છે એનો પૂર્વભાવ. આપણને કુમારપાળ રાજા જેટલા મહાન દેખાય છે, જેટલા ઊંચા ધર્માત્મા દેખાય છે, એટલો જ એનો પૂર્વભાવ ખતરનાકમાં ખતરનાક છે એ જ આત્માનો. પણ એવા ખતરનાક રવાડે ચડેલા કુમારપાળના આત્માને પણ જ્યારે એક સાધુ પુરુષનો સમાગમ થઈ જાય છે ત્યારે કેવા ચમત્કાર સર્જાય છે, એની વાતો અદ્ભુત છે. મહારાજા કુમારપાળનો જીવ પૂર્વના ભવમાં મેવાડના એક રાજાને ત્યાં રાજકુમાર તરીકેનો જન્મ થયો છે. એ મેવાડનો યુવરાજ છે. એકનો એક દીકરો છે રાજાનો, જયતાક એનું નામ છે. લાડ કોડ અને વૈભવ વિલાસની અંદર એનો ઉછેર થઈ રહ્યો છે અને જયતાક ધીમે ધીમે મોટો થતો જાય છે. કોઈ કહેતા કોઈ કમીના નથી, પણ મોટો થતો એ જયતાક એના જિંદગીની અંદર એક ભૂલ કરી બેસે છે. એણે ધીમે ધીમે પોતાનું જે ફ્રેન્ડ સર્કલ બનાવ્યું, મિત્ર વર્તુળ બનાવ્યું, એ મિત્રોની પસંદગી કરવામાં જયતાક થાપ ખાઈ ગયો, ખરાબ મિત્રોની સોબતે ચડી ગયો. અને એક વાત સમજી રાખજો, તમે તમારી સોબત કેવી રાખો છો, તમારું ફ્રેન્ડ સર્કલ કેવું છે, તમે કેવા વાતાવરણમાં રહો છો, એની ઉપર બધો આધાર છે કે તમારું ઘડતર કેવું થશે. વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ જે થાય છે એમાં મહત્વનું એક પરિબળ છે એના મિત્રો, એનું ફ્રેન્ડ સર્કલ, એનું વાતાવરણ. દરેક વ્યક્તિની અંદર યોગ્યતા બધી જ પડી હોય છે. સારામાં સારા થવાની પણ લાયકાત દરેકમાં પડી છે અને ખરાબમાં ખરાબ થવાની પણ લાયકાત દરેકમાં પડી છે. એને કેવું વાતાવરણ મળે છે એની ઉપર જ છે કે એ સંસ્કાર એના જાગૃત થશે. દૂધની અંદર જામીને દહીં થવાની પણ લાયકાત ખરી અને ફાટીને ફોદા થઈ જવાની પણ લાયકાત ખરી. દૂધમાં શું પડે છે એની ઉપર આધાર છે. દૂધમાં મેળવણ નાખો તો જામીને દહીં થઈ જશે. એ દૂધમાં લીંબુ નીચોવો તો ફાટીને ફોદા થઈ જશે. દૂધમાં લાયકાત બંને છે, શું પડે છે એની ઉપર જ આધાર છે. એમ દરેક જીવની અંદર સાધુ થવાની પણ લાયકાત છે અને ડાકુ થવાની પણ લાયકાત છે. એને કોનો સંગ થાય છે, એ જીવનમાં મિત્રો કેવા પસંદ કરે છે એની ઉપર જ આધાર છે. અને એટલા માટે મારે ખાસ કરીને આ યુવાન મિત્રોને કહેવું છે કે તમે જિંદગીના એક એવા મોડ ઉપર આવીને ઊભા છો કે જે તમારા સમગ્ર જીવનનો એક નકશો તૈયાર કરી આપવાનો છે. અને એ વખતે મારે તમને એટલું જ કહેવું છે કે મિત્રોની પસંદગી હંમેશા વિચારીને કરજો. ગમે તેવા મિત્રોની સોબતે ચડી નહીં જતા, નહીં તો જેવો સંગ એવો રંગ લાગ્યા વિના રહેવાનો નથી. માત્ર યુવાનોને નહીં, હું મોટાઓને પણ કહું છું કે તમે એવું વાતાવરણ પસંદ કરજો જે તમને દિવ્યતા તરફ લઈ જનારું હોય, પવિત્રતા તરફ લઈ જનારું હોય. એવી વ્યક્તિઓની પાસે જઈને બેસજો, એવી જગ્યાઓએ જઈને બેસજો, નહીં તો તમારું જીવન ક્યારેક રવાડે ચડી જતા વાર નહીં લાગે. આજે માણસને ક્યાં બેસવું, કોની સાથે બેસવું, કેવા વાતાવરણમાં રહેવું, એની પણ પસંદગી કરતા ઘણીવાર આવડતી નથી હોતી.
નવરા બેઠેલા માણસો ગમે ત્યાં જઈને ગામ ગપાટા મારવા બેસી જતા હોય છે. કલાક નવરા પડ્યા ને ચાલો ક્યાંક જઈએ. બહેનો હોય તો એ પડોશમાં બેનપણીને ત્યાં જશે, અને ભાઈઓ હશે તો એ કહેશે ચાલો અત્યારે કામ નથી, બાજુવાળાની ઓફિસે જઈએ. અને એની ઓફિસમાં જઈને વાતો શેની હોય? તમે આમ કોઈ વાર એકબીજાની ઓફિસમાં જાઓ ખરા? પછી ત્યાં જાઓ એટલે શેની વાત ચાલે? ધર્મની ચર્ચા હોય? શેની વાતો શું હોય? તમે કયો તો ખરા કંઈ શું શું ચાલે? પછી આખા ગામની ચોવટ, એ પેલી પાર્ટી હમણાં જરાક, પછી શું શું બોલો તો શું ચાલે? પછી કઈ પાર્ટી કેવી છે, કોણે કેટલા પૈસા ભેગા કર્યા છે, કોણે કેટલા તોડ્યા છે, કોણ ઉઠવાની તૈયારીમાં છે, કોણ જામતી જાય છે. કોકની ઈર્ષ્યાની વાતો હોય, કોકને પછાણવાની વાતો હોય, કોકની અદેખાઈની વાતો હોય, નહીં લેવા દેવાનાની ચોવટની વાતો હોય. અને એ વાતોમાં તમને મળે છે શું? તમને ખબર છે આપણા જ્ઞાની પુરુષોએ એને અનર્થ દંડ કીધો છે. તમે અતિચાર બોલો છો પ્રતિક્રમણમાં, થોડુંક ધ્યાનથી સાંભળજો. અનર્થ દંડ વિરમણ વ્રતે, સંવત્સરીના દિવસે અતિચાર બોલો ને એમાં એક વ્રત આવશે. એ અનર્થ દંડ એટલે શું? જેમાં આપણને કંઈ મળતું નથી, જેમાં આપણને કોઈ ફાયદો નથી, એવી નકામી વાતો કરીને આપણે જે કર્મ બંધન કરતા હોઈએ છીએ, એ આપણા જીવનને માટે બહુ ખતરનાક ભૂલ છે. એના કરતાં ઘરે શાંતિથી બેસીને ભગવાનની માળા ગણો ને, કંઈ બીજું ન સૂચતું હોય તો. અને એ ન સૂચતું હોય તો હું એથી આગળ વધીને કહું, માથે ચાદર ઓઢીને સૂઈ જજો શાંતિથી, એમાં ઓછા કર્મ બંધાશે. પણ નવરા બેઠા કોકની ખણખોદ કરીને બેસશો ને ત્યારે વધુ કર્મ બાંધી જશો. એના કરતાં ઊંઘવું સારું. ભગવાન મહાવીરને એક વખત સમોસણની અંદર પ્રશ્નોત્તરી ચાલતી હતી. ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, જીવ ઊંઘતો સારો કે જાગતો સારો? પ્રશ્ન પૂછ્યો છે. આ શાસ્ત્રોમાં આ પ્રશ્ન આવે છે કે ભગવાન, જીવ ઊંઘતો સારો કે જાગતો સારો? અને ભગવાને જવાબ આપ્યો છે કે જેનો આત્મા જાગૃત થયેલો છે અને જે ધર્મના માર્ગે વળેલો છે એવો જીવ જાગતો સારો, અને જેને આત્મા પરમાત્મા ધર્મ અને કર્મની કોઈ ભાવના નથી એવા જીવો ઊંઘતા સારા. ભગવાનનો તો દરેક જવાબ અનેકાંતવાદમાં જ હોય, કોઈ એક વાત તો હોય જ નહીં, એનો તો બંને પાસા હોય જ. ખોટી પંચાતોમાં કોઈ દિવસ મહેરબાની કરીને પડતા નહીં, એમાં કંઈ મળતું નથી. કોઈએ શું કર્યું એ જાણીને, એની ચોવટો કરીને, એની ચર્ચા કરીને તમને શું મળે છે? તમે મને કહો. તમે ચાર વાત બીજાની કરશો એટલે એ આવીને તમને ચાર હીરા આપી દેવાનો છે કે લે ભાઈ, તે મારી આટલી બધી વાત કરી, લે ભેટ ઉઠાવ, તું મારી આટલી વાતો કરે છે, આપી દેવાનો. અરે તમને શું મળે છે? પણ જવા દો, જેના જેવા કર્મ હશે એવા એ ભોગવશે, જેની જેવી ભૂમિકા હશે એ મુજબ એ કામ કરશે. આપણે કંઈક કામની વાત કરો ને નકામી વાતો કરવા માટે આ જિંદગી છે. કેટલા બધા પુણ્યના ઉદયથી મળેલું આ મૂલ્યવાન માનવ જીવન, જે લાખોની કિંમતનું છે, એવું આ લાખનું માનવ જીવન ક્યાંક નકામી પંચાતોમાં રાખનું ન થઈ જાય, એની ચિંતા જો આપણે નહીં કરીએ તો બીજા ભાવમાં મનુષ્ય અવતાર આપણને મળશે નહીં. હંમેશા તમે કેવા વાતાવરણમાં રહો છો એની ઉપર બહુ મોટો આધાર છે. એટલે કહું છું કે મિત્રોની પસંદગી બહુ વિચારીને કરજો. ગમે ત્યાં જઈને બેસતા જ નહીં. કોઈનો ફોન બી આવે, શું કરો છો રાજેશભાઈ, આવો ને જરા વાતો કરીએ. હા, નવરા માણસો વળી બીજાઓને બગાડવા તૈયાર હોય પાછા, કે હું તો નવરો છું પણ ચાલો હવે કોક બીજાને પણ પકડું અને પછી બે જણા ભેગા થઈને જામી પડીએ. કોઈની કંઈ જરૂર નથી આપણે કોઈની વાતો સાંભળવાની. કામની વાત કરો, કંઈક આત્માના કલ્યાણની વાત કરો, કોઈક જીવનનું ચિંતન કરો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે, શું લઈ બેઠો છું, એવું કંઈક વાતો કરો તો કંઈક કામની છે. બાકી શું મળે છે આપણને? જયતાક ખરાબ મિત્રોની સોબતે ચડી ગયો અને એના જીવનમાં એક પછી એક દુર્ગુણો આવવા માંડ્યા. એ દારૂ પીતા શીખ્યો, એ ચોરી કરતા શીખ્યો, એ જુગાર રમતા શીખ્યો, એ મારામારી કરતા શીખ્યો, અને એના તોફાનો આ વધતા ગયા. બાપનું ધ્યાન ગયું. બાપ એને કહે છે કે બેટા, આ બધું તે શું માંડ્યું છે? બાપની વાતને ધ્યાન પર લેતો નથી. ધીમે ધીમે હજી મોટો થયો, બાપને થયું હજી છોકરું છે, સુધરશે. થોડીક ઉપેક્ષા પણ કરી બાપે, અને એ મોટો થતો ગયો છે. તોફાનો વધતા ગયા.
ધીમે ધીમે રંજાડ એટલી થઈ ગઈ છે અને રાજાનો દીકરો છે એટલે કોઈ કંઈ બોલી શકતો નથી. પ્રજાને એટલો ત્રાસ થવા માંડ્યો. પ્રજાએ ફરિયાદ કરી રાજા પાસે જઈને કે આપના સુપુત્ર તરફથી અમને આટલી આટલી તકલીફો થઈ રહી છે. રાજાએ એને બોલાવ્યો, બેટા સુધરી જા, આ પ્રજાની ફરિયાદ આવે છે તારા માટે, મારા માટે તું પણ દીકરો છે ને આ પ્રજા પણ મારા માટે પુત્ર તુલ્ય છે, એનું પણ મારે ધ્યાન રાખવાનું છે. બેટા કંઈક જરાક સુધર. જયતાકે કોઈ વાત ધ્યાન પર લીધી નહીં. એના તો દિવસે દિવસે તોફાનો વધતા જાય છે અને છેવટે પરાકાષ્ઠાએ પહોંચ્યા તોફાનો. ઘણું સમજાવવા છતાં જ્યારે સમજ્યો નથી, વારવા છતાં જ્યારે વળ્યો નથી, ત્યારે એક દિવસ છેવટે રાજા એને બોલાવીને કહી દે છે કે બેટા આજે તને છેલ્લી વોર્નિંગ આપું છું, સુધરી જા, આ બધા તોફાનો બંધ કર, અપલક્ષણ છોડી દે. આવતીકાલે તું મેવાડનો રાજા થવાનો અને તારું જીવન જો વ્યવસ્થિત નહીં હોય તો તું રાજ્ય કેવી રીતે ચલાવી શકીશ? પ્રજાનો પ્રેમ નહીં હોય તો તું સફળ કેવી રીતે જઈ શકીશ? બેટા કંઈક સમજ, તારી જવાબદારીનો વિચાર કર, સુધર. અને જો તારે ન સુધરવું હોય તો એક વાત સમજી રાખ, પ્રજાની આટલી બધી ફરિયાદોની હું ઉપેક્ષા કરી શકું એમ નથી. એ પણ મારા માટે દીકરા સમાન છે. મારી પ્રજાએ મારે એમની પણ સુરક્ષાનો વિચાર કરવો પડશે. તું સુધરી જાય તો બહુ સારી વાત છે. હું ઈચ્છું છું કે તું ભવિષ્યનો સારામાં સારો એક સફળ રાજા થા. પણ જો તારે ન સુધરવું હોય તો તારે મારું ઘર છોડીને અહીંથી ચાલ્યા જવું જોઈએ. કડક થઈને જ્યારે કહી દીધું, જુવાનીનું જોશ હતું અને એ જુવાનીના જોશમાં માણસને હોશ રહેતો નથી હોતો કે પોતે શું કરે છે. રાજાએ કીધું એટલે કે આ ચાલ્યો, તમારી ઉપર નથી બેઠા. સગા બાપની સામે થવાની એનામાં ઉદ્ધતાઈ આવી ગઈ હતી અને બાપનું ઘર છોડીને નીકળી પડ્યો જયતાક. બીજા ભાવમાં રાજા કુમારપાળ થવાનો છે, જોજો. નીકળી પડ્યો, ઘર છોડ્યું, ગામ છોડ્યું, ગામની બહાર નીકળે છે, પાદરમાં પહોંચ્યો છે, આગળ ને આગળ ચાલ્યો જાય છે, જંગલનો માર્ગ પકડ્યો, કોઈ વાર ગયો નથી, રસ્તો કંઈ ખબર નથી, આગળ શું આવશે એની કોઈ જાણ નથી. નીકળી તો ગયો વટમાં ને વટમાં, પણ વિચાર કરે છે કે હવે ક્યાં જવું. ચાલ્યો જાય છે, ચાલ્યો જાય છે, ચાલ્યો જાય છે, જતા 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 આગળ ને આગળ નીકળી ગયો. હવે ચાલી ચાલીને થાક્યો છે, ભૂખ લાગી છે, તરસ સતાવે છે, વિચાર કરે છે કે ક્યાંય કોઈ જગ્યા આવે તો ત્યાં થોડો વિશ્રામ કરું. અને એમ કરતા કરતા જંગલમાં એક ઠેકાણે એને જોયું કે કોઈક નાનકડી વસ્તી જેવું દેખાય છે. એ દિશામાં આડો ફંટાયો, ત્યાં પહોંચ્યો ત્યારે એને ખબર પડી કે ભયંકર જંગલની અંદર એક લૂંટારુઓની આખી એક પલ્લી હતી, એક ટોળી હતી અને એ ત્યાં ઝૂંપડા બાંધીને રહેતી હતી, લૂંટફાટ કરવાનો ધંધો કરતી હતી. થાક્યો હતો, ભૂખ્યો હતો, તરસ્યો હતો, એને તો આશરો જોઈતો હતો. એ સીધો એ લૂંટારુઓની પલ્લીમાં પહોંચી ગયો. ત્યાંનો જે પલ્લીપતિ સરદાર હતો એ સરદારની પાસે જાય છે અને એને કહે છે, મારે અહીં વિશ્રામ કરવો છે, મને આશરો આપશો? ભાઈ તું કોણ છે? પેલો સરદાર એને પૂછે છે, તું કોણ છે? પોતાની હિસ્ટ્રી કહે છે, હું મેવાડના મહારાજાનો દીકરો, પરંતુ મારા બાપે મને કાઢી મૂક્યો છે. એમ કહીને આખી બધી વાત કરી અને હું ત્યાંથી નીકળી આવ્યો છું, પણ હું થાક્યો છું, મને આશરો જોઈએ છે. પેલા સરદારે આની બધી વાતો સાંભળી. સરદારને એમ થઈ ગયું કે આ એના બાપ માટે ભલે નકામો હોય પણ આપણા ધંધા માટે કામનો માણસ છે, રાખી લેવા જેવો છે ખુમારી વાળો. આવી જાકે એને ત્યાં એને આશરો આપ્યો, ખાવા પીવાની વ્યવસ્થા કરી અને એ દિવસે એ જયતાક લૂંટારુઓની પલ્લીની અંદર ભેગો ભળી ગયો. એ પલ્લીના સરદારના કહેવા પ્રમાણે બસ જ્યાં જવાનું હોય ત્યાં જવાનું, ક્યાંક છાપા નાખવાના, ધાડ પાડવાની, લૂંટફાટ કરવાની, મારામારી કરવાની અને એમાં એનું જીવન વ્યતીત થવા માંડ્યું. ક્યાંક તે લૂંટ કરીને લઈ આવેલી કોઈક એક સુંદર સ્ત્રી પણ એને મળી ગઈ, એની સાથે એણે લગ્ન પણ કરી લીધા છે અને લૂંટારુઓની પલ્લીમાં પોતાની પત્નીની સાથે એક અલગ ઝૂંપડી બાંધીને પોતે ત્યાં રહે છે, આ લૂંટફાટનો ધંધો કરે છે. સમય ચાલ્યો જાય છે. એમ કરતા કરતા પલ્લીપતિ જે સરદાર હતો એ સરદારનું મૃત્યુ થાય છે. પલ્લીના બધા માણસો ભેગા થયા કે હવે આપણા લીડર કોને બનાવવો આપણે, અને બધાએ ભેગા થઈને આ જયતાક ઉપર પસંદગી ઢોળી કે એનામાં જે ખુમારી છે, એનામાં જે આવડત છે, આપણો સરદાર થવાને માટે એ જ લાયક છે. અને જયતાક આખી લૂંટારુઓની પલ્લીનો હવે લીડર બની ગયો છે. એ પલ્લીપતિ સરદાર બન્યો છે પોતે. એના અંડરમાં રહીને હવે પાછો આ જ બધો ધંધો ચાલે છે. જાણે ત્યાં ધાડ, મારામારી, તોફાન, બસ આ જ એનું કામ છે અને એની જિંદગી ચાલી જાય છે. જુઓ, એક ખરાબ મિત્રની સોબત માણસને ક્યાં લઈ જાય છે. એક રાજકુમાર
પણ આજે એની જિંદગી શું? જંગલોમાં રહેવાનું, લૂંટફાટો કરવાની, ધાડ પાડીને જિંદગી ગુજારવાની. કોઈ ઠેકાણા છે જિંદગીના? એક નાનકડી ભૂલ તમારી આખી જિંદગીને રફે દફે કરી દેશે, અને એક નાનકડો કોઈક સત્કાર્ય તમારી આખી રફે દફે થયેલી જિંદગીને ઠેકાણે લાવી દેશે. મહત્વ આનું જ છે. અને એટલા જ માટે હંમેશા વાતાવરણ સારું શોધજો, સંગ સારાનો જ કરજો. કોઈક સંતોના સમાગમમાં આવી જશો, જિંદગી બદલાઈ જશે. કારણ કે સંતો બીજું કંઈ જ કરતા નથી હોતા, માણસની દ્રષ્ટિ ફેરવી નાખતા હોય છે, સાચી સમજણ આપી દેતા હોય છે. એમની પાસે એક વાત્સલ્યનું એવું એક બળ હોય છે, પવિત્રતાની એવી એક શક્તિ હોય છે કે જે ગમે તેવા આત્માને પણ એકવાર સ્પર્શી ગયા વિના રહેતી નથી હોતી. જયતાક તોફાને ચડ્યો છે, અને એમાં એક વખત એક ઘટના બને છે. ધનદત્ત નામનો એક સાર્થવા વેપારી એક દેશથી બીજા દેશમાં બધો માલ લઈને જવા આવવાનું કામ કરતો હશે, ધંધો કરતો હશે. એવો એક સાર્થવા સંઘ લઈને નીકળ્યો છે. અને જૂના જમાનામાં અટવીઓ પસાર કરવી પડે, એક જંગલ પસાર કરીને પછી બીજે ઠેકાણે પહોંચાય. એ અટવીઓમાં બહુ બધા જોખમ પણ હોય, એટલે માણસો એકલા જાય નહીં. કોઈ મોટો વેપારી કે કોઈ સંઘ જતો હોય ત્યારે બધા એની સાથે જેને જેને કામ હોય બધા ભેગા થઈને જાય. આવો એક સાર્થવાનો સંઘ નીકળ્યો છે, જંગલમાંથી પસાર થઈ રહ્યો છે. જ્યાં આગળ આ જયતાક પોતાના લૂંટારુઓની પલ્લી લઈને બેઠેલો છે, એ જંગલમાંથી પેલો સંઘ જ્યારે પસાર થાય છે ત્યારે જયતાકને ખબર પડી, એના સાગરીતોને લઈને પસાર થતા સંઘની ઉપર તૂટી પડે છે લૂંટફાટ. કલ્પના હતી નહીં, ખબર પણ હતી નહીં કે અચાનક આવો હલ્લો થશે. અને અચાનક હલ્લો થયો એટલે સંઘના માણસો બધા ગભરાઈ ગયા. જાન બચાવવા માટે કોઈ આમ ભાગ્યું, કોઈ આમ ભાગ્યું, કોઈ આમ ભાગ્યું. અને આ જયતાકના માણસો જેને જે હાથમાં આવ્યું તે લૂંટફાટ કરવા માંડ્યા. ભાગમ ભાગ થઈ ગઈ. અને આ બધી ભાગમ ભાગ જ્યારે ચાલી રહી છે ત્યારે ધનદત્ત સાર્થવા એની પત્નીની ઉપર નજર પડી ગઈ જયતાકની. એક બહુ મોટો સુખી સાર્થવા હતો. એની પત્ની પણ એકદમ રૂપવાન અને તેજસ્વી હતી. એવી એક રૂપાળી યુવાન સ્ત્રીની ઉપર જયતાકની નજર પડે છે અને જયતાક મોહિત થઈ ગયો. એણે સીધી ધનદત્તની પત્નીનું અપહરણ કર્યું, એને પકડી. ધનદત્તની પત્ની ચીસો પાડે છે, બચાવો 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 બૂમ પાડે છે. અને ધનદત્તની નજર ગઈ, પણ હલ્લો એટલો જોરદાર હતો કે ધનદત્ત વિચાર કરે છે કે અત્યારે વધારે ગડબડ કરવા જઈશું તો જાનથી જઈશું. સંઘની રક્ષા કરવાની જવાબદારી છે, હું લીડર છું. એટલે પોતાની પત્નીને ઉપાડીને પેલો લઈ જાય છે, છતાં ધનદત્ત ત્યાંથી ભાગી છૂટ્યો. હાથ તાળી આપીને ભાગી છૂટ્યો. સીધો ભાગતો ભાગતો જાય છે. નજીકની અંદર એક જે શહેર હતું એ શહેરના રાજા પાસે પહોંચે છે. આ બાજુ જયતાકને તો પોતાને મનગમતું એક જે જોઈતું હતું એ પાત્ર મળી ગયું. એના માણસોએ પણ કોઈએ કોઈ સ્ત્રીનું અપહરણ કર્યું છે, કોઈએ કંઈ સંપત્તિનું અપહરણ કર્યું છે. અને ધનદત્ત ભાગી છૂટ્યો છે એટલે આ લોકો બધા પોતાની પલ્લીમાં જાય છે. આજે સરસ માલ મળ્યો છે. સાંજના ખુશાલીની પાર્ટી ચાલે છે. અને પાર્ટીમાં શું હોય? શું હોય? દૂધપાક, દારૂ. કોની પાર્ટીમાં હોય? કોની પાર્ટીમાં હોય ભાઈ, એમ પૂછું છું. લૂંટારુઓની કે સાહુકારોની? તમારે ત્યાં તો એવું કંઈ નહીં થતું હોય. આ તો અમસ્ત હું કહું છું ખાલી કે ભૂલે ચૂકે મહેરબાની કરીને અમુક લક્ષ્મણ રેખાઓ કોઈ દિવસ ઓળંગતા નહીં. નહીં તો એક વખત જો એવી કોઈક લક્ષ્મણ રેખા ઓળંગાઈ તો યાદ રાખજો, આખી જિંદગી બરબાદ થઈ જશે. બહુ સાવધાન રહેવાની જરૂર છે. જ્યારે ભારતની ધરતીની બહાર તમે નીકળી ચૂક્યા છો અને એક એવા દેશોની અંદર, એવા વાતાવરણની અંદર, એવા કલ્ચરની વચ્ચે તમારે જીવવાનું છે કે જ્યાં અમુક જાતના જો સંકલ્પો નહીં હોય, અમુક જાતની જો દ્રઢતાઓ નહીં હોય તો આપણું કલ્ચર ટકાવવું મુશ્કેલ બની જશે. આજે તમે કદાચ કોઈક એવા મહત્વના પ્રસંગે કોઈક એવા વેપારી આવી જાય તો એના સંબંધો જાળવવા માટે પણ કદાચ 2 બાટલી લાવતા હશો, તો યાદ રાખજો, તમારી કોક દિવસની આજની 2 બાટલી એ તમારા દીકરાને કાલે 22 બાટલી લાવવા માટેનું નિમિત્ત પૂરું પાડશે. કોઈ જરૂર નથી આપણે આપણી અમુક લક્ષ્મણ રેખાને ઓળંગવાની. એને આવવું હોય તો આવે, મારે ત્યાં આ જ મળશે. અને યાદ રાખો, તમારામાં જો ખરેખર સત્વ હશે અને તમારામાં જો વિશેષતા હશે
તો માણસ તમારું ખાવા પીવા માટે નથી આવતો. એને તમારી સાથે સંબંધ રાખવો હશે તો એ ગમે તેમ કરીને પણ રાખશે. એને વેપાર કરવો હશે તો ગમે તેમ કરીને પણ કરશે. એને માટે તમે તમારા સિદ્ધાંતોને શા માટે છોડી દો? આની પાસે ફરિયાદ કરે છે કે તમારી અટવીમાંથી પસાર થતા અમને આવી રીતે લૂંટવામાં આવ્યા છે, અમને રક્ષણ આપો. રાજાએ પોતાનું સૈન્ય આપ્યું છે અને એ સૈન્ય લઈને ધનદત્ત સારથવા પાછો આવે છે. આ જ્યારે પાછો આવે છે ત્યારે જયતાક અને એની આખી એ મંડળી એ તો નશામાં ચકચૂર થઈને પડી છે. કોઈને ભાન નથી, નથી કપડાનું ભાન, કોઈ કોઈની ઉપર પડ્યું છે, કોઈ કોઈની ઉપર પડ્યું છે. કઢંગી દશાની અંદર બધા ભાન ભૂલેલા છે. ત્યારે ધનદત્ત સારથવા એના માણસોને લઈને, લશ્કરને લઈને આવી ચડે છે અને એણે હલ્લો કર્યો. અચાનક હલ્લો થયો એટલે જયતાક ઝબક્યો. જોયું તો મોટું સૈન્ય છે. સમજી ગયો કે હવે માર્યા ગયા, હવે આપણે ઝડપાઈ ગયા છીએ, હવે જાન બચાવવા ભાગો. એટલે લૂંટારુઓના માણસો પણ આની સામે ટકી નહીં શકાય એમ સમજીને પોતાનો જાન બચાવવા માટે બધું પડતું મૂકીને કોઈ આમ ભાગ્યું, કોઈ આમ ભાગ્યું, કોઈ આમ ભાગ્યું. જયતાક પણ ભાગી છૂટ્યો છે, હાથ તાળી આપીને ભાગી છૂટ્યો. ધનદત્ત સારથવા જયતાકને પકડી ન શક્યો. શોધે છે, પોતાની પત્ની મળી ગઈ, પણ ધનદત્ત સારથવાને જયતાક ક્યાંય મળતો નથી, જે પોતાનો દુશ્મન છે. હાથ તાળી દઈને જંગલની એક કોઈ કોતરોમાં એવો સંતાઈ ગયો છે કે ક્યાંય મળતો નથી. ત્યારે ધનદત્ત નિરાશ થઈ જાય છે, પણ એના મનમાં આવેશ છે, મારી પત્નીની ઉપર આણે બળાત્કાર કર્યો, મારી પત્નીની ઉપર આણે જુલમ કર્યો, હું એને જોઈ લઈશ, જોઈ લઈશ. ગુસ્સો છે મનની અંદર ધનદત્તને. જયતાક ના મળ્યો તો કંઈ વાંધો નહીં, પલ્લીમાં શોધ કરે છે. જયતાક ભાગી છૂટ્યો, પણ એની જે પત્ની હતી એ પ્રેગ્નન્ટ હતી, સગર્ભા હતી, એ દોડી શકે એમ નહોતી. અને જાન બચાવવા માટે પોતાની પત્નીને પણ પડતી મૂકીને જ્યારે જયતાક ભાગી છૂટ્યો છે ત્યારે એ પત્ની ગભરાઈ ગઈ છે અને ચોધાર આંસુએ રડી રહી છે. ધનદત્તની નજરમાં આવી ગઈ. ધનદત્તને ખ્યાલ આવી ગયો કે આ જયતાકની પત્ની છે. અને પેલો ગુસ્સો હતો ધનદત્તના મનની અંદર. વાંધો નહીં, જયતાક છટકી ગયો તો ભલે છટકી ગયો, વેરનો બદલો એની પત્નીની ઉપર લઈશ. પણ વેરનો બદલો લેવો એટલે શું? એની પત્નીની ઉપર બળાત્કાર કરવો? ધનદત્ત એમ પાછો ખાનદાન માણસ હતો, દુરાચારી નહોતો. એને કોઈ દુરાચાર કરવો નથી કે બળાત્કાર કરવો નથી, પણ ગુસ્સો છે, એ ગુસ્સાનો ફોર્સ એને ખેંચી જાય છે. ધનદત્ત પહોંચી ગયો છે એના માણસોની સાથે જયતાકની પત્ની પાસે, અને ગુસ્સામાં ને ગુસ્સામાં એ વિચાર કરે છે કે જયતાક ભલે ભાગી છૂટ્યો, એની પત્નીને નહીં છોડું, એને જાનથી ખતમ કરી નાખીશ. અને સગર્ભા એક સ્ત્રીને ધનદત્ત એના માણસોને કહે છે, ઉપાડીને બહાર કાઢો આને. એની ઝૂંપડીમાંથી, રાવટીમાંથી જયતાકની પત્નીને ધનદત્તના માણસો ઉપાડીને બહાર કાઢે છે. જંગલ હતું, જંગલમાં મોટી મોટી શિલાઓ હતી. એક શિલાની પાસે લઈ જાય છે અને ગુસ્સો એટલો છે, એટલો બધો ગુસ્સો છે ધનદત્તના મનની અંદર, ખલાસ કરી નાખવાને. એના માણસોને કહે છે, મારી સામે શું જુઓ છો, ઉપાડો આને. બે માણસોએ પગ પકડ્યા, એક માણસોએ માથું પકડ્યું, ચોટલો પકડ્યો, અને એ સગર્ભા બાઈ ચીસો પાડે છે, બચાવો બચાવો, ચીસો પાડે છે, રડે છે. જંગલમાં કોણ એને બચાવવા આવે? પતિ જેવો પતિ પણ ભાગી છૂટ્યો છે. અને ધનદત્તના માણસોએ ઉચકીને એને બહાર કાઢી, ટાંગાટોળી કરીને, અને એક શિલાની પાસે લાવ્યા. અને ધનદત્તનો ગુસ્સો પરાકાષ્ઠાએ પહોંચે છે કે જે પછાડો એને. ધોબી જેમ કપડાં ધુએ પછાડીને, એમ ધનદત્તના માણસોએ જયતાકની પત્નીને ઉપાડી ટાંગાટોળી કરી અને જંગલમાં એ શિલાની ઉપર આમ પટકે છે, પેલી ચીસો પાડે છે. અને એક સગર્ભા સ્ત્રી પછડાઈ રહી છે, પછડાઈ રહી છે. 1, 2 ને 3 પછડાટ લાગી. જયતાકની પત્નીનું પેટ ફાટી પડે છે. અંદર લગભગ વિકસિત થઈ ચૂકેલું બાળક ઉછળીને બહાર પડે છે. થોડાક જ દિવસની વાર હતી ડિલિવરી આવવામાં, અને એ બાળક ઉછળીને બહાર આવ્યું છે. ઉછળેલા બાળકને જોઈએ છે, પેલી બાઈ તો તરફડીને મરી ગઈ, ત્યાં ખલાસ થઈ ગઈ. બાળક જે બહાર પડ્યું છે ને ધનદત્તની નજર એની ઉપર પડી ગઈ ને ધનદત્ત ઓર આવેશમાં આવે છે. એક વાત હંમેશા યાદ રાખજો, આવેશ બહુ બુરી ચીજ છે. આવેશ માણસને ભાન ભૂલો બનાવી દે છે. આવેશમાં આવીને પગલું ભરી નાખવું સહેલું છે, પણ એ પગલું ભરી નાખ્યા પછી જ્યારે પશ્ચાતાપના નાણાં ચૂકવવાના આવશે ત્યારે બહુ મોંઘા પડી જતા હોય છે કે મેં આ શું કરી નાખ્યું. ધનદત્તનો આવેશ એટલો પરાકાષ્ઠાએ પહોંચ્યો છે, ગર્ભસ્થ શિશુને ઉછળીને બહાર પડેલું જુએ છે ને હજી એનો ગુસ્સો
જયતાક ના જોઈએ, જયતાકની કોઈ નિશાની આ દુનિયામાં ન જોઈએ. એના માણસોને કહે છે કે ઉપાડો આને, ઉપાડો, ચગદી નાખો. અને જે બાળકે આ દુનિયાની હજી કોઈ હવા ખાધી નથી, જેને કોઈ અપરાધ કર્યો નથી, એવા એક નિર્દોષ ગર્ભસ્થ શિશુને દંડત શિલાની ઉપર જેમ કોઈ છૂંદો છૂંદી નાખે એમ એ બાળકને છૂંદી નાખ્યું. અને એ બે પતી ગયા. એટલે હવે દંડતને થયું કે હાસ, હવે એને શાંતિ થઈ. હાસ, ઠીક બદલો લીધો, ઠીક હાથમાં આવ્યો, રાજી થયો. બહુ મહત્વની એક વાત મારે તમને અહીં કહેવી છે. જિંદગીમાં ક્યારેક કદાચ કોઈક વાર ભાન ભૂલા બની જવાય એ હજી શક્ય છે. ભાન ભૂલા બનીને કદાચ કોઈ ખોટું કામ થઈ જાય એ હજી શક્ય છે. પણ એક વાત કહું છું કે કોઈ દિવસ ખોટું કામ કરીને એની ઉપર રાજીપો માણતા નહીં. કોઈ દિવસ એની અનુમોદના કરતા નહીં કે મેં સારું કર્યું, હા સારું થયું. નહીં તો યાદ રાખજો, અશુભ પ્રવૃત્તિ કરીને કર્મ બંધ આપણે કરીએ છીએ. કર્મ જે બંધાતા હોય છે પ્રવૃત્તિથી બંધાતા હોય છે, પણ અશુભ પ્રવૃત્તિથી બંધાયેલું કર્મ જ્યારે એની ઉપર આપણે રાજી થઈએ છીએ અને અનુમોદના કરીએ છીએ ત્યારે કર્મને આપણે નિકાચિત કરી નાખીએ છીએ, જે અવશ્ય ભોગવવું જ પડે. ધર્મનું કર્મનું તત્વજ્ઞાન આપણને કહે છે કે કોઈ દિવસ પાપ કર્મની અનુમોદના કરતા નહીં, નહીં તો નિકાચિત થઈ જશે, મજબૂત બની જશે, જોરદાર પ્રભાવ બતાડનારું થઈ જશે, છક્કા છૂટી જશે જ્યારે ભોગવવાનું આવશે ત્યારે. માટે કોઈ દિવસ પાપની અનુમોદના નહીં કરતા. ધનદત્તે હિંસા તો કરી, સ્ત્રીની હત્યા કરી, બાળકની હત્યા કરી, અને હત્યા કર્યા પછી પાછો રાજી થાય છે કે હાસ, મજા આવી, ઠીક હાથમાં આવી ગયો. અને અહીં આગળ એણે એક ભયંકર કર્મ બાંધી દીધું. એક સાદું પાપ અને એક અનુમોદના કરીને વઘારેલું પાપ, એ બેના સ્વાદમાં બહુ ફરક પડે. તમે આંબેલ કર્યું છે કોઈ વાર? આંબેલ કર્યું છે? આંબેલની દાળ હોય ને, ખાલી બાફેલી, કોઈ મસાલા નાખ્યા ન હોય, વઘાર કરેલો ન હોય, કંઈ ન હોય, એવી એક દાળ અને એક બધા મસાલા નાખીને વઘાર કરીને ટેસ્ટફુલ બનાવેલી દાળ, એ બે દાળના સ્વાદમાં કંઈ ફરક પડે ખરો ભાઈ? એક સાદી દાળ હોય, બાફેલી આંબેલની દાળ, એ કેવી હોય, અને એક વઘારેલી દાળ, મસાલેદાર દાળ, એ દાળ પીઓ તો એનો સ્વાદ કેવો હોય? બરોબર જોરદાર આવે ને સ્વાદ. આપણા જ્ઞાની પુરુષો કહે છે કે એ જ રીતે એક સાદું પાપ એ સામાન્ય સ્વાદ ચખાડનારું બનશે, પણ જો અનુમોદનાનો વઘાર કર્યો એની ઉપર તો યાદ રાખજો એ ટેસ્ટફુલ બની જશે, જોરદાર સ્વાદ ચખાડનારું બની જશે એ પાપ. ભૂલે ચૂકે પાપની અનુમોદના કરીને એને વઘારશો નહીં પાપને, નહીં તો એ સ્વાદ એવો ચખાડશે કે જોવા જેવું થશે. પછી પાપની અનુમોદના કોઈ દિવસ નહીં કરતા. આપણે અજ્ઞાનવશ, ખબર નથી કેટલા પાપોની અનુમોદના કરી નાખતા હોઈએ છીએ. ધંધો કરવા બેઠા, કોઈ ગ્રાહક આવ્યો, એને બહુ જાજી સમજણ નથી હજી આ લાઈનની, એને જેમ ઉઠા ભણાવવા એમ ભણાવી શકાય એમ છે, અને તમારો લોભ જોર કરી ગયો, અનાદિકાળના સંસ્કાર છે, કરે વાંધો નહીં, ચાલો. લોભ જોર કરી ગયો, તમે એની સાથે અનીતિ કરી, છેતરપિંડી કરી, એને ઊંધું ચત્તું સમજાવીને શીશામાં ઉતાર્યો, અને પેલો ઉતરી ગયો શીશામાં, તમારો શ્વાસ સધાઈ ગયો, એ ચાલ્યો પણ ગયો ગમાર માણસ, અને પછી શું થાય? મજા આવી ગઈ. આવા રોજ એક બે બકરા મળી જાય તો આપણું કામ શું? બોલો, મજા આવે ને? મજા આવી ગઈ. રોજ આવા બે મળી જાય ને, ઝંઝટ નહીં. માણસ ખોટું તો કરે છે, પણ ખોટું કર્યા પછી પાછી અનુમોદના કરે છે, મજા આવી ગઈ યાર, આજ તો એવો એને ફસાવ્યો છે ને. આમ પછી ખુશ થાય પોતાની હોશિયારી ઉપર. એટલે આ મૂર્ખા ખુશ થવા જેવું નથી, મરી જઈશ. ધર્માત્મા ભગવાન મહાવીરનો સેવક એ તો કપાળે આંગળી મૂકે, હાથ મૂકે, અભાગ્યો છું, આવા ભગવાન મળ્યા, ભગવાનનો આવો ધર્મ મળ્યો, આવું તત્વજ્ઞાન મળ્યું, અને છતાં હજી આ લોભ મને છોડતો નથી. આ લોભે મને ભાનભૂલો બનાવ્યો. મેં આ શું કરી નાખ્યું? અરર, આવું ખોટું કામ મારાથી કરાય? મને શોભે? મેં આ શું કર્યું? ધિક્કાર છે મને. પાપનો પશ્ચાતાપ કરજો, એના મૂળિયા ઢીલા થઈ જશે. પાપની અનુમોદના કરશો તો એ નિકાચિત બની જશે. ભલે પાપ ન છૂટી શક્યું, કઈ વાંધો નહીં, એની અનુમોદના તો છોડો કમસે કમ. આ તો માણસ અનુમોદના જ કરે છે, ગુસ્સો એ કરે અને વળી પાછો એની પર કર્તવ્યની છાપ પણ મારે. જો એ તો રૂબાબ રાખવો પડે, નહીં તો આ તો બધા માથે ચડી બેસે, એમાં કંઈ ખોટું નહીં ભાઈ, પાવર તો હોવો જ જોઈએ. હે,
એક તો ખોટો દમદાટી મારે કોકને, ખોટા રૂબાબ જમાવે અને વળી પાછો કે ના ના પાવર તો હોવો જ જોઈએ, નહીં તો દુનિયામાં જીવાય શું? ખોટી કર્તવ્યની છાપ ન મારો ખોટા કામોની ઉપર. નથી છૂટતું કબૂલ, કમસે કમ કબૂલાત તો કરો કે મારે ન કરવું જોઈએ, પણ શું કરવું, હજી મારાથી આ છૂટતું નથી, થઈ ગયું પણ બહુ ખોટું કર્યું. ભગવાન મને શક્તિ આપજો, ફરીથી આવી ભૂલ મારા જીવનમાં ન થાય. તો એ